આ મોટર ચાલુ છે ના કયો ક્યાં એ જાનો પાણી ભરાઈ જાય ને બધું હે પછી આપણે આઈને બે ભજીયા ખાવા જાવું હો. કોઈને કેતી નહીં તો આપણે બેને જ જવાનું છે હો. હા એટલે પાણી ભરાઈ જાય એટલી વાર છે જવાનું જ છે હો, આઈને ભજીયા ખાવા હે આ ગધેડો હોય ક્યાંથી આવી ગયો સસમા કેમ ગયા હવે ખતરો નથી હું શું આ તારે ડો નાકા સળકાઈને જાય ઈ તો જો એલા પણ હજી તો હમણાં જ નાકું વાયરું મેં ક્યાંથી છલકી ગયો હોય આ નાકા સાલું મેં લઈને તો હુઈ જાય રાતે હું ડોફો ધ્યાન રાખી એટલે તો કે ભૂંગળા કા બધું ખાઈ જાય હે તો માંડ કરીને ધાણા વાવ્યા એમાં ખબર સેટ તમે હાથ પકડો ઉભો કરો મને પેલા ઉભો કરો અરે સેટ એની તમે ઉપાધિ કરો માં એમાં મેં ચોકીદાર મૂકેલો હે હવે આમાં તું હેરખું કામ નથી કરતો એ ચોકીદાર શું કરશે આ નો હોય એવા ને તો ને આયા ધાણા વેસાઈ જાય ની મારા ક્યાં અરે સેટ હાલો તમને બતાવું ચોકીદાર કેમ કામ કરે ને હાલો મારા ભેગા તમે હાલે ક્યાં તારો ચોકીદાર દેખાડ આ રહ્યો ચોકીદાર મારો હવે આ તો દવાનું ડબલું છે આ દવાનું ડબલું નથી આ જ ચોકીદાર છે એવું તી વળી હું આ કામ કરી અરે શેઠ આ ચોકીદાર ને ખેતરની વસોવસ છાંટી દઉં ને તો ભૂંદડાય ન આવે રોજડાય ન આવે અને કોઈ પ્રકારના જંગલી જનાવર ન આવે આનાથી આ ખાલી વસારે છાંટવાનું અરે ના શેઠ ના વસારે નહીં આખા ખેતરમાં છાંટી દેવાનું અને એક પંપમાં ખાલી 25 ml નાખી દેવાનું આ એક જ ડબલું રોગું છાંટવાનું કે અરે ના શેઠ ના આપણે ગમે દવા છાંટતા હોય ને એના ભેગી નાખી દઈએ ને તોય હાલે હો અને આ શેઠ કોઈ પણ પાકમાં થીપ્સ નું પણ સારું નિયંત્રણ કરે અરે પણ આને મગાવવી કઈ રીતના અરે મગાવવાનો કઈ નથી તો મારા ખેડૂત મિત્રો તમારે પણ જો ચોકીદાર મગાવવો હોય ને તો નીચે નંબર આપેલા હે ઘરે બેઠા તમે ફોન કરો એટલે ઘરે બેઠા તમને પૂગી જાય અને ફ્રી હોમ ડિલિવરી તો મગવી લેજો મગવી લે નાખું સમજી ગયો જા દેખવાય નહીં જે શેઠ તમે તો તમે મગવી લેજો ચોકીદાર